નમસ્કાર। આજે તમને બતાવીશ કે ટોટલી કેટલા રોપા વાવ્યા અને રીંગણામાં કેટલો ફાલ આવ્યો, રીંગણાના રોપા કેવડા થયા અને બધી જ બેગો આજે તમને હું બતાવીશ અને બધા જ ટેરેસ ગાર્ડન કરો એવી આશા છે અને મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અન્ય મિત્રોને પણ મોકલજો, જેથી કરી બીજા પણ ટેરેસ ગાર્ડન માટે જાગૃત થાય અને બધા જ મિત્રો ટેરેસ ગાર્ડન અવશ્ય કરો। આ છે દેશી ચીભડા અને તેની બાજુમાં જ છે દૂધી। દૂધી પણ સારી છે, તૈયાર થઈ ગઈ છે અને હવે એને ચડાવવાની છે અને થર્મોકોલના બાઉલમાં વાવેલી છે। આ બધા છે ઘીસોડા, દેશી ઘીસોડા, ઘરનું જ બિયારણ અને આ છે બધા જાંબલી રીંગણા। આપણે અગાઉ આનો વિડીયો મૂક્યો હતો એટલે એમાં પણ બધાય છોડ તંદુરસ્ત છે ટોટલી અને અમુક રીંગણીમાં તો રીંગણા પણ આવી ગયા છે, એ તમને હું બતાવીશ હમણાં। જો બધા જ છોડ તંદુરસ્ત છે અને બધા જ કાળી બેગમાં જ વાવેલા છે બધાય અને ટોટલી ઝાડમાં એકેય પ્રકારની દવા વગર જો તમે રીંગણા જોઈ શકો છો, બધા જ રીંગણામાં બધી અવરિત જ ફાલ છે બધામાં અને રીંગણા પણ ઉતરવાના ચાલુ થઈ ગયા છે। ગરમીની હિસાબે થોડાક રીંગણા ઓછા ઉતરે પણ ઘર પૂરતું શાકભાજી ઉતરી જાય છે અને બધા જ રીંગણા ના રોપા બધા તંદુરસ્ત છે અને એકેય પ્રકારનું દવા વગર, બધા જ દવા છાંટ્યા વગર। અને આ છે દૂધી, દેશી દૂધી અને દૂધીમાંથી 2 વખત દૂધી ઉતારી લીધેલી છે અને ટોટલી બેગું તમને બતાવું, ટોટલી કાળી બેગું જ છે બધી, શાકભાજી એમાં જ વાવેલી છે અને બીજી કાળી બેગું છે એ બીજી સાઈડ વાવેલી છે અને ટોટલી રોપા તંદુરસ્ત છે। અને આનો પહેલાં એક વખત વિડીયો આપણે બનાવેલો હતો જ્યારે વાવેતર કરતા હતા ત્યારે। હાલમાં બધા જ રોપા તંદુરસ્ત છે અને આ છે દેશી ચીભડા।